નમસ્કાર સાથી. પાછળના વિડીયોમાં આપણે બજેટ વિશે વાત કરી હતી કે ભાઈ આપણે આપણા ખર્ચ, આપણી આવકની યાદી બનાવીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણા પૈસા છે એ કઈ દિશામાં જઈ રહ્યા છે, ક્યાંથી આવી રહ્યા છે, આપણો ખર્ચો શું શું છે, કઈ કઈ વસ્તુમાં આપણે ખર્ચ કરી રહ્યા છે, જેથી આપણને આપણા પૈસાનું સંપૂર્ણ રીતે એનાલિસિસ મળે. આપણા પૈસા કઈ કઈ જગ્યાએ જઈ રહ્યા છે એની સંપૂર્ણ માહિતી મળે. હવે આજના વિડીયોમાં આપણે જોશું કે ભાઈ બચત કઈ રીતે કરવી, કેટલી કરવી અને કઈ રીતે નાણાંની વહેંચણી કરવી. એના માટેનો એક સામાન્ય રૂલ જે છે એ છે 50-30-20 રૂલ. શું છે આ રૂલ? ચાલો જોઈએ. 50-30 અને 20 રૂલ એ સામાન્ય રીતે તમારી જે કુલ આવક છે એની વહેંચણી છે. કઈ રીતની વહેંચણી છે? તો કે જે 50% જે છે એ આવકની જે રકમ છે એ તમારી જરૂરિયાતમાં વપરાશે. કેવી જરૂરિયાત? તો કે અનાજ થઈ ગયું, મકાનનો ખર્ચ થઈ ગયો, ભાડું થઈ ગયું, કોઈ ઇલેક્ટ્રિસિટી બિલ થઈ ગયું વગેરે જે જરૂરી છે, કાયમી દૈનિક જીવનમાં જે ખર્ચાઓ જરૂરી છે એ તમામ ખર્ચાઓ 50% ઇન્કમમાં તમારા થઈ જશે. તો 30% જે રકમ છે, 30% રૂલ, એમાં શું આવશે? 30%માં આવશે જે તમારી ઈચ્છાઓ છે, જે તમે ખર્ચ કરવા માંગો છો. કોઈ વસ્તુ ખરીદવા માંગો છો, જેમ કે નવો ફોન લેવા માંગો છો, નવા કપડાં લેવા માંગો છો, કોઈ બીજા ખર્ચ કરવા માંગો છો, બહાર જમવા જવાનું પસંદ કરો છો હોટેલમાં, અથવા ફરવા જવાનું પસંદ કરો છો. આ તમામ ખર્ચાઓ જે છે એ ઈચ્છાઓ કહી શકીએ આપણે. અને આ તમારી કુલ આવકનો 30% રકમ આવી ઈચ્છાઓ પાછળ વપરાય, એમાં કોઈ વાંધો નથી. જીવન સારી રીતે જીવવા માટે આ રકમ પણ, આ ખર્ચાઓ જરૂરી છે. ત્રીજી વસ્તુ 20% જે બચતમાં જશે. કુલ જે આપણી આવક છે એમાંથી 20% બચતમાં જશે. બચતમાં કઈ જગ્યાએ જઈ શકીએ, ક્યાં આપણે એ પૈસાનો ઉપયોગ કરી શકીએ? તો કે એને મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકીએ, ડિજિટલ ગોલ્ડ ખરીદી શકીએ, અને સૌથી મહત્ત્વની વસ્તુ હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા લાઈફ ઇન્સ્યોરન્સ કરાવી શકીએ. એનું આપણા પરિવારનું એ સૌથી મહત્ત્વની બાબત છે, એ કરવી જ જોઈએ. એ છે. સાથે સાથે તમને સ્ટોક માર્કેટની જો થોડી ઘણી માહિતી હોય તો એ જાણી અને એમાં રોકાણ કરી શકાય, અથવા તો મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ રસ્તો છે આ પૈસાનું રોકાણ કરવા માટે. ઓકે, આ વાત થઈ 50-30-20 રૂલની. હવે આપણે વાત કરીશું એ પહેલાં આ જે તમારા ખર્ચાઓ છે એનું એનાલિસિસ થઈ ગયું કે ભાઈ તમારા એટલા ઇન્કમ છે અને એટલામાંથી એટલી તો તમારી દૈનિક જરૂરિયાતની જે આવક છે એ દૈનિક જરૂરિયાતમાં વપરાશે જ. તો એ જરૂરિયાતોનું ગણિત તમારી રીતે કરી અને ઇમરજન્સી ફંડ એક ઊભું કરવાનું છે. ઇમરજન્સી ફંડ શું છે? તો કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ એવી આવે કે જ્યાં તમારે ઇન્કમ રેગ્યુલર નથી આવતી, તો એ ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરીને આપણે આપણી દૈનિક જરૂરિયાતોને ચલાવી શકીએ, જ્યાં સુધી ઇન્કમ નથી આવતી ત્યાં સુધી. અથવા પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ જાય કોઈ કારણોસર, તે સમયે ઇમરજન્સી ફંડ 50% આપણે જે જરૂરિયાતોમાં વાપરીએ છીએ એનું એક મંથનું જે ટોટલ તમારી પાસે હોય, માનો કે 5,000 રૂપિયા મારી, એ ટોટલ ઉદાહરણ તરીકે લઈએ કે માનો કે 5,000 રૂપિયા મારી દૈનિક જરૂરિયાતો માટે જોઈએ છે. તો 5,000 લખે 6 મહિનાનું, 5 × 30, તો 30,000 રૂપિયા મારી પાસે ઇન કેશમાં હોવા જોઈએ, કે જેથી કરીને કોઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થાય તો હું એ પૈસાનો મારી દૈનિક જરૂરિયાતની વસ્તુમાં વાપરી શકું. આ થઈ ગયું ઇમરજન્સી ફંડ. હવે આપણે જે 50-30-20 રૂલ જે જોયો એની એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી. માનો કે મારી પાસે 10,000 રૂપિયાની ફિક્સ આવક છે, મહિને હું 10,000 રૂપિયા કમાઉં છું. તો એ મારી દૈનિક જરૂરિયાત છે મહિને એ 50%, એટલે કે 5,000 રૂપિયા હું મારી દૈનિક જે જરૂરિયાત છે
એ મહિને ટોટલ 5,000 છે, તો એમાં હું વાપરીશ પૈસા. બીજા 3,000 છે એ મારા કપડાં છે, મારી અન્ય ઈચ્છાઓ છે, બહાર જમવું છે, ક્યાંક બહાર ફરવા જવાનું છે, એમાં વાપરીશ. તો 30% એ થઈ ગયું વોન્ટમાં, ઈચ્છાઓમાં. 20% છે જે 2,000 રૂપિયા થાય છે, એ હું ક્યાં વાપરીશ? તો કે એનું કદાચ હું ઇન્સ્યોરન્સ લઉં, મારું હેલ્થ ઇન્સ્યોરન્સ લઉં, લાઈફ ઇન્સ્યોરન્સ લઉં, એમાં આ પૈસાનું રોકાણ કરવું, અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું. આ થઈ ગઈ બેસ્ટ વસ્તુ. તો આ રીતે આપણે પૈસાનું મેનેજમેન્ટ કરી અને આપણા ભવિષ્યને સિક્યોર બનાવી શકીએ છીએ અને સારામાં સારું એક આયોજન કરી શકીએ છીએ. જો મિત્રો, જરૂરી નથી કે આ નિયમને સ્ટ્રિક્ટલી ફોલો જ કરવો, પણ જો થઈ શકે તો બેસ્ટ વસ્તુ છે. પૂરી શિસ્ત સાથે જો આ નિયમ પ્રમાણે આપણે આપણા નાણાંની વહેંચણી કરીએ તો સારામાં સારું પૈસાનું મેનેજમેન્ટ થઈ શકે અને બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કરી અને આપણા પૈસાને સરળતાથી મેનેજ કરી શકાય, વધારી શકાય છે. તેમ છતાં જો કોઈ માટે આ 50% જે નીડ છે એ વધુ પણ હોઈ શકે, કેમ કે આવક ઓછી હોય તો ખર્ચ કદાચ એનો જરૂરિયાતીનો જે ખર્ચ છે એ વધુ હોય. તો એવું બની શકે કે કોઈ માટે આ આવક જે છે 50% જે રકમ છે જરૂરિયાતની એ 60% હોઈ શકે, કોઈ માટે 70% હોઈ શકે. પરંતુ બને તો 15 થી 20% રકમ જે છે એ બચત થવી જ જોઈએ અને એ બચત હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ એવી જગ્યાએ એ બચતનું રોકાણ થાય એ ખૂબ જ જરૂરી છે. અને તો જ ભવિષ્યમાં એ પૈસા મલ્ટીપ્લાય થશે અને કોઈ પણ સામાજિક કે આર્થિક સંકટ સમયે કે કોઈ પણ પ્રસંગો સમયે એ નાણાં તમને કામ આવશે. તો થેન્ક યુ. આવા નવા વિડીયો સાથે ફરી મળતા રહીશું.